નમસ્કાર મિત્રો, ગુજરાત તકની વિશેષ રજૂઆત આજની વાતમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું ફરી એકવાર વિધાનસભાના બજેટ સત્રની, જેની અંદર આજે છવાયો રહ્યો મુદ્દો ડ્રગ્સનો। ડ્રગ્સ પર સરકાર અને વિપક્ષ આમને સામને આજે ગુજરાત વિધાનસભામાં હતા। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો, જેની અંદર વિપક્ષમાંથી સવાલ હતો આપના ધારાસભ્ય હેમંત ખવાનો એ સવાલ હતો કે ગુજરાતમાં જે ડ્રગ્સ પકડાયું તેમનો સવાલ પોતાના જિલ્લા પૂરતો મળી હતો। જામનગર અને કચ્છ જિલ્લાની આપણે વાત કરી હતી। બે જિલ્લામાં કેટલો ડ્રગ્સ પકડાયો અને ત્યાં જે ગુનેગારો પકડાયા હતા એમના ઉપર કયા પ્રકારની કાર્યવાહી થઈ, આ પ્રકારનો સવાલ હતો। પરંતુ સ્વાભાવિક રીતે વિપક્ષ પાસે એક મોટો મુદ્દો હતો ડ્રગ્સની કામગીરીને લઈને સરકારને ઘેરવાનો, અને એટલા માટે વિપક્ષે આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। સરકારે પોતાનો બચાવ કર્યો કે ગુજરાત સરકાર જે છે ડ્રગ્સના દૂષણને નાથવા માટે કેટલું કામ કરી રહી છે। બંને પક્ષે પોતાની વાત કરી, શું થયું એની વિશેષ વાત આજે આપણે કરીશું। સવાલ જવાબની અંદર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હેમંત ખવા દ્વારા। તેમણે સ્પષ્ટ કહ્યું કે સરકાર જે કામગીરી કરી રહી છે તેને અમે આવકારીએ છીએ, પણ મહત્વનો સવાલ એ છે કે જે ડ્રગ્સના આરોપી પકડાય છે તેમના ઉપર કોઈ એક્શન લેવાય છે, શું તેમની કોઈ મિલકતો જપ્ત કરવામાં આવે છે, તે તમામ મુદ્દાઓ ઉપર સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો હતો। સરકારે દાવો કર્યો કે છેલ્લા 2 વર્ષમાં 3500 કરોડથી વધુનું ડ્રગ્સ જે છે એ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરવામાં આવ્યું છે। ફક્ત કચ્છ અને જામનગર જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ 200 કરોડથી વધુનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે। એટલે કે સરકાર દાવો કરી રહી છે કે પોલીસ, ગુજરાત ATS, એજન્સીઓ, તમામ લોકો કામ કરી રહ્યા છે ડ્રગ્સનું દૂષણ નાથવા માટે। ગુજરાતની સીમામાં બહારથી આવતું ડ્રગ્સ કેવી રીતે રોકી શકાય તેના માટેની તમામ તૈયારીઓ ગુજરાત સરકારે કરી છે, તેવો દાવો ગુજરાત સરકાર કરી રહી છે, ને એટલા માટે જ આ ડ્રગ્સ પકડાઈ રહ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। પણ જો રાજકીય વાત કરીએ તો વિપક્ષ પાસે અત્યારે 2 એવા મોટા મુદ્દા છે જેના ઉપર સરકારને ઘેરી રહી છે। એક તો દારૂનું દૂષણ અને બીજી તરફ ડ્રગ્સનું દૂષણ। આ બંને મુદ્દાઓ ઉપર કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, તે સરકારને આ બંને મુદ્દાઓ પર જવાબ આપવો અઘરો પડતો હોય છે, અને તે જ વસ્તુ આજે પણ ગૃહમાં જોવા મળી। ફક્ત સવાલ ભલે હેમંત ખવાનો હતો, પણ સાથે કોંગ્રેસે પણ આ મુદ્દા ઉપર સરકારને ઘેરવાની તક છોડી નહોતી। કોંગ્રેસ તરફથી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ કહ્યું કે સરકારે જે પ્રકારની ડ્રગ્સ સામેની કાર્યવાહી કરી છે તેની અંદર આ ડ્રગ્સ જ્યાંથી આવે છે તે લોકોની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, તેવા કોઈ મોટા કિંગપિંગને પકડી શકી છે, ખાલી ડ્રગ્સ લાવનાર સપ્લાયરને જ સરકાર પકડીને બતાવતી હોય છે, તે પ્રકારનો પણ આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો। ડ્રગ્સનું દૂષણ એવું છે કે જેમાં તમામ પક્ષો એક મત હોય છે કે આ દૂષણ નાથવું જરૂરી છે, અને આ દૂષણ નાથવાનું કારણ એટલા માટે જરૂરી છે કારણ કે યુવા પેઢીને આ દૂષણ બરબાદ કરી રહ્યું છે। સૌથી વધુ આનો ભોગ યુવાનો બની રહ્યા છે। તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાની અંદર તમામ પક્ષોએ આ વાત કરી હતી કે ડ્રગ્સનું દૂષણ જે છે તે દૂર થવું જોઈએ, એના માટે સરકાર જે કામગીરી કરે છે એ ઓછી છે, કામગીરી વધુ પ્રમાણમાં થાય તે પ્રકારની વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી। સરકારે સામે એવો બચાવ કર્યો કે એજન્સીઓ કામ કરી છે, કેસો એટલા માટે ઓછા દેખાઈ રહ્યા છે કારણ કે સરકાર જે છે એ ડ્રગ્સ પકડી રહી છે, પણ જે ડ્રગ્સનો ઉપયોગ કરે છે તે લોકો સામે કેસ નથી કરતી, કારણ કે તેની અંદર ઉપમુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવા 3 ઉદાહરણ આપ્યા હતા કે જેની અંદર એવા યુવાઓ હતા કે જે લોકો બહાર અભ્યાસ કરવા ગયા હોય અથવા તો બીજા રાજ્યોમાં ગયા હોય, ત્યાંથી તેઓ ડ્રગ્સ એડિક્ટ થઈ ગયા હોય અને પછી તેઓ અહીંયા ડ્રગ્સ મંગાવતા હોય, તેમની પાસે ડ્રગ્સ પહોંચતું હોય પહેલાં પકડાયું હોય। એટલે આ મુદ્દાને લઈને તેમણે કહ્યું હતું કે અમે એવા કોઈ કેસ કરવા નથી માગતા જેથી કરીને આવા યુવાનોની કારકિર્દી ઉપર સંકટ આવે, જોખમ ઊભું થાય, અને એટલા માટે કેસો ફક્ત એવા કરવામાં આવે છે કે જે લોકો ડ્રગ્સ લાવતા હોય અને અહીંયા સુધી પહોંચાડતા હોય તેવા પેડલરોને જે છે તે પકડવામાં આવે છે। પોલીસ ખૂબ સારી કામગીરી કરી હોવાનો સરકારનો દાવો હતો। ઉપમુખ્યમંત્રીએ ત્યાં સુધી દાવો કરી દીધો કે ગુજરાતની અંદર જે ડ્રગ્સના જે સંબંધિત કેસો અથવા જે ડ્રગ્સ પકડાયું છે તે મામલે ડ્રગ્સના જે ક્રાઇમ રેટ છે તે મામલે ગુજરાત સૌથી નીચલા પાયદાન ઉપર છે દેશની અંદર। 0.8% ક્રાઇમ રેટ છે ડ્રગ્સ સંબંધિત। એ આંકડાઓ દ્વારા સરકાર એવું સાબિત કરવા માગી રહી છે કે ડ્રગ્સને લઈને જે પણ પ્રકારની ગુનાખોરી છે અથવા જે ગુનાઓ થાય છે તેમાં સૌથી ઓછો દર ગુજરાતનો છે। સીધી રીતે વિપક્ષ ઉપર નિશાન સાધવામાં આવ્યું કે વિપક્ષ શાસિત જે રાજ્યો છે, જેમાં પંજાબની વાત કરવામાં આવી, કેરળની વાત કરવામાં આવી, ત્યાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓ જે છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં છે, એની સરખામણીમાં ગુજરાતમાં કોઈ પણ પ્રકારના આ પ્રકારના ડ્રગ્સ સંબંધિત ગુનાઓ નથી। જે પેડલરો આવે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે। જે તત્વો જે આ ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેમના ઘર પણ જે છે તેમની મિલકતો પણ જપ્ત કરવાની વાત પણ કરવામાં આવી। સરકારે જવાબ આપ્યો કે આવા લોકોની મિલકતો પણ જપ્ત કરી છે, સાથે સાથે જેમના જે અવૈધ નિર્માણો હતા, જે ગેરકાયદેસર બાંધકામો હતા, તે ગેરકાયદેસર બાંધકામો પણ કચ્છની અંદર તોડવામાં આવ્યા છે। એના ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। એટલે સરકારનો મત સ્પષ્ટ હતો કે કોઈ પણ પ્રકારની ડ્રગ્સની જે કાર્યવાહી છે તેની અંદર સરકાર ક્યાંય પણ કોઈ કચાશ નથી રાખી રહી।
ડ્રગ્સના આંકડાઓ એટલે સામે આવી રહ્યા છે, અથવા તો 3,727 કરોડનું આ જે ડ્રગ્સ બે વર્ષમાં પકડાયું તે આંકડાઓ પણ એટલે આવ્યા કારણ કે પોલીસ કામ કરી રહી છે, સરકાર કામ કરી રહી છે. એવી કોઈ પણ જગ્યા સરકાર બાકી રહેવા દેવા નથી માંગતી કે જ્યાંથી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર થાય અને તેનાથી ગુજરાતની યુવા પેઢી બરબાદ થાય. આ સરકારનો મુદ્દો. પણ સામે વિપક્ષનો સવાલ એ જ હતો કે જો સરકાર આટલા બધા પગલાં ભરી રહી છે તો આટલું ડ્રગ્સ કેવી રીતે આવે છે, કેમ આવે છે? તો તેની અંદર પણ સરકારે જવાબ આપ્યો કે કેટલુંક ડ્રગ્સ જે છે ગુજરાતની સરહદની બહારથી પકડવામાં આવ્યું છે, દરિયાઈ માર્ગે તે ગુજરાત સુધી પહોંચે અથવા તો દેશ સુધી પહોંચે તેની પહેલાં પકડવામાં આવતું હોય છે ને એટલા માટે આંકડો મોટો હોય છે. જે બાકીના જિલ્લાઓની અંદર કેસ કરવામાં આવે છે તેની અંદર ડ્રગ્સ ખૂબ જ નાના પ્રમાણમાં અથવા તો ઓછી સંખ્યામાં હોય છે, એટલે ત્યાં આંકડો મોટો નથી હોતો. પણ આંકડો ગુજરાતની અંદર મોટો એટલા માટે દેખાઈ રહ્યો છે કારણ કે ગુજરાતની દરિયાઈ સીમામાંથી પણ ગુજરાત ATS અને અન્ય એજન્સીઓ દ્વારા ડ્રગ્સ રેકેટ તોડવામાં આવ્યા છે ને એટલા માટે આ આંકડાઓ આટલા મોટા દેખાતા હોય છે. તેની સામે વિપક્ષનો સૌથી મોટો સવાલ એ હતો કે સરકાર જો તમામ દાવા કરી રહી છે તો આ ડ્રગ્સ કેવી રીતે યુવાનો સુધી પહોંચી રહ્યું છે? આજે ગુજરાતનો એક પણ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં ડ્રગ્સ યુવાનોને નહીં મળતું હોય. આ પ્રકારનો આરોપ પણ વિપક્ષ લગાવી રહ્યું છે. વિપક્ષનો સીધો સવાલ એ છે કે સરકાર જો કામગીરી કરી રહી છે, સરકારનું તંત્ર કામ કરી રહ્યું છે, તો ડ્રગ્સ ગુજરાતમાં ક્યાંથી પહોંચે છે, કેવી રીતે પહોંચે છે, એ સિન્ડિકેટ સુધી પહોંચવામાં સરકારને કેમ સફળતા નથી મળી રહી? તમામ ટેકનોલોજી હોવા છતાં કેમ જો સરકાર મધદરિયેથી ડ્રગ્સ પકડી શકતી હોય તો એ ડ્રગ્સ કોણ લાવ્યું, ક્યાંથી આવ્યું અને એ ડ્રગ્સના જે મુખ્યાઓ છે ત્યાં સુધી સરકાર કેમ નથી પહોંચી શકતી? આ પ્રકારના તમામ આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા, સવાલ ઊભા કરવામાં આવ્યા કે સરકારની નિયતમાં ખોટ છે કે પછી સરકાર આ મુખ્યાઓને પકડવા નથી માંગતી, કોની મિલીભગતથી આખું તંત્ર ચાલે છે, તે પ્રકારનો આરોપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો અને સરકારે તેનો વિધાનસભામાં બચાવ કરીને કહ્યું કે સરકાર કોઈની પણ શરમ નથી ભરતી, ફક્ત યુવાનોની કારકિર્દી ન બગડે તેના પૂરતું ધ્યાન રાખી અને તેમના ઉપર કેસ કરવામાં નથી આવતો. બાકી જે પણ લોકો ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા છે તેવા તમામ લોકો સામે એક્શન પણ લેવામાં આવ્યા છે, તેમના ઉપર કેસ કરવામાં આવ્યા છે અને તેમની મિલકતો પણ જપ્ત કરવા સુધીની કામગીરી સરકાર કરતી રહી છે. ડ્રગ્સનો મુદ્દો એવો છે કે જેમાં ફક્ત આજનો દિવસ જ વિધાનસભામાં ચર્ચા થઈ એવું નથી. વારંવાર જ્યારે પણ વિપક્ષને તક મળે ત્યારે ડ્રગ્સના મુદ્દા ઉપર સરકારને ઘેરવાનો પ્રયાસ થતો રહ્યો છે. આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત.